તમારું હાર્દિક સ્વાગત છે ધ યાત્રી એન્ડ ફૂડી ચેનલમાં। તો આપણે નવો પાછો એક ફરી વિડીયો લઈને આવી ગયા છે, જે રઘુરાય ઘૂઘરા, જે જામનગરના ઓરિજિનલ સ્વાદ સાથે જે આપણા સુરતમાં પણ આવી ગયા છે। તો મિત્રો તમને બતાવું કે કેવી રીતે ઘૂઘરા મળે છે અને કઈ જગ્યાએ ઘૂઘરાની જગ્યા આવેલી છે ખાવાની। તો તમને રસપ્રદ એકદમ પ્યોર સ્વાદવાળા ઘૂઘરા જે ઓરિજિનલ જામનગરના છે તે આપણા સુરતમાં આવી ગયા છે। તો તમને બતાવું તો મિત્રો આપણે મળીએ રઘુરાય ઘૂઘરાના ઓનરને। તો વડીલ, તમારું નામ શું છે? મારું નામ કૌશલ ભૂત છે। કૌશલ ભૂત છે અને તમારું સમયગાળો શું છે? સવારે કેટલા વાગ્યાથી કેટલા સવારેથી નથી પણ બપોરે 4 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય છે। ઓકે, બપોરે 4 થી સાંજના 9 વાગ્યા સુધી, રાત્રે 9 વાગ્યા સુધી જોઈએ મિત્રો ઘૂઘરા બનાવવાની પ્રોસેસ। તો તમે જોવો, પેલા સૌ થાય છે ઘૂઘરા, આ લસણની ચટણી છે જે એકદમ તીખી હોય છે, અને આ ફુદીના મરચાં અને ધાણાની ચટણી મોરી હોય છે, અને આ ખજૂર આંબલીની ચટણી છે કેમ કે એમાં ગોળ બી છે, અને આમાં ઉપરથી આપણે સેવ રાખીએ છીએ અને સિંગ રાખીએ છીએ, મસાલા સિંગ। જેને મસાલા સિંગ જોતી હોય એને મસાલા સિંગ, અને સેવ જોતી હોય એને સેવ। હવે હું તમને પૂછું છું કે તમારે આમાં મસાલા સિંગ નાખવી છે કે સેવ? સેવ સેવ સેવ। તો રઘુરાય ઘૂઘરાવાળાના ઘૂઘરા આપણા હાથમાં આવી ગયા છે। તો મિત્રો એક ઘૂઘરો આવડો મોટો આવે છે, જે હું તમને મોઢામાં પાણી ના આવે એની પહેલા હું એક બટ્ટો ખાઈને તમને ટેસ્ટ કરાવું કેવો છે। મિત્રો આપણે ઘૂઘરાનો જે ટેસ્ટ કરેલો છે તે ટેસ્ટ એકદમ મસ્ત છે। તેલ પણ મોઢામાં નથી આવતું, આપણા હાથ પર પણ નથી લાગતું। 3 ઘૂઘરા આપે છે, એક પ્લેટના 35 રૂપિયા છે। ઘૂઘરાનો જે ઓરિજિનલ ટેસ્ટ જે જામનગરમાં મળે છે તે આપણા સુરતમાં પણ મળે છે, એવો ટેસ્ટ ઘૂઘરાનો છે। અને 1 નંબર ઘૂઘરા મળે છે। અને ઘૂઘરાની અંદર તમારે જે ચટણી જોઈએ, જે દાણા જોઈએ, જેટલી વાર માંગો એટલી વાર અહીંયા ભાઈ તમને આપશે, કોઈ ના નહીં પાડે। પણ તમે જરૂર અહીંયા આવજો, અને ટેસ્ટ તો 1 નંબર ટેસ્ટ છે બાપુ, કઈ નહીં ગાંઠે। મિત્રો આપણે આને એડ્રેસ જોઈતું હોય તમારે તો જહાંગીરપુરા જે આપણે આવે સર્કલ મેઇન, ત્યાંથી ડબોલી પિચ કરવાનો આવે, એની નીચે છે કે ગેલેક્સી કોમ્પ્લેક્સની નીચે રઘુરાય ઘૂઘરા, જોરદાર ઘૂઘરા છે ને તમે પબ્લિક જો કેટલું ખાવા આવે છે। તો એકવાર જરૂરથી આવજો ને એકવાર ચોક્કસ ટ્રાય કરજો રઘુરાય ઘૂઘરા। મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।